તો સુરતમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બન્યો છે। બીજી વાર ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે। તળાદ મંડળીએ ડાંગરનો પાક લેવાની ના પાડી હતી। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો વરસાદમાં છીનવાઈ ગયો છે। નુકસાનીનો સર્વે કરાવવા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માંગ કરી રહ્યા છે। સરકાર સર્વે કરી સહાય આપે તેવી પણ ખેડૂતોએ માંગ કરી છે। ગુજરાતમાં કમોસમી વરસાદ છે તે ખેડૂતો માટે આફતનો વરસાદ સાબિત થયો છે। ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ખેડૂતો છે તે ડાંગરનો પાક લેતા હોય છે, ત્યારે આ ડાંગરનો પાક કાપણીનો સમય હતો ને અત્યારે આ પાક છે તે સુકાવા માટે મૂક્યો હતો ને સીધો જીનમાં જવાનો હતો, પરંતુ આ 2 દિવસના વરસાદમાં ફરીથી બીજી વાર ખેડૂતોને રાટા પાણી રોવાનો વારો આવ્યો છે। આ પાક અત્યારે તૈયાર થઈને જે કહેવાય કે મિલમાં જવાનો હતો, જીનમાં જવાનો હતો, તેની જગ્યા પર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ખેડૂતોએ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂત છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। કાકા, કેટલું નુકસાન અને બીજી વાર કુદરત લૂંટી છે તમારી સાથે એવું લાગી રહ્યું છે? નુકસાનનો તો સાહેબ જોવા જઈએ ને તો કોઈ અંદાજ જ માપી શકાય એમ નથી, અંદાજ આવી શકે એમ નથી। ગઈકાલે અમારે જે જંગીપુરા જે જીન છે બરાબર, તરાટ કોટન જે છે, જો જેની એ કોટનની અંદર જો અમારું આ ભાત લેવામાં આવેલું હોત બરાબર, તો અમારે અત્યારે આ સ્થિતિમાં નહીં હોત। એવું કહેવામાં આવ્યું બરાબર કે ભેજ જે છે 18-19 સુધી હોય તો 2 નંબરમાં જાય, પણ તેની જગ્યાએ વાસ મારે છે એવું કહેવામાં આવ્યું। એના લીધે તમારું લેવામાં નહીં આવશે ને સીધું જે છે ટ્રેક્ટર રવાના કરી દેવામાં આવ્યું। તેના લીધે આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। પાક છે તે ફરીથી આ રસ્તા પર ખેડૂતો મૂકવા પર મજબૂર બન્યા હતા અને પાક આ ફરીથી ભીજાઈ ગયો છે। ખેડૂતોએ રાટા પાણી રોવાનો વારો આવ્યો છે। બેન, કેટલી મહેનત કરી હતી આખો વર્ષ આ પાક પકાવવા માટે? કેટલા સપના જોયા હતા આ પાકના પૈસા આવતે તેના માટે? ભાઈ, આ પાક અમારો બેઠો ચાલ્યો જવાનો, કેટલી મહેનત કરેલી છે આમાં, કેટલી 2 વારનું ખાલવું ને 2 વારનું આ ભર્યું ને કોટનમાં ના પાડી દીધી અમને। હવે અમે શું કરીએ? હવે આમાં શું કીધું કોટન વાળાએ તમને? કોટન વાળા ના પાડી, તમારો ભાત એમ કે ગંધાય છે, એમ કે પાલ કોટન વાળા, તળાદ કોટન વાળા। ડાંગરનો પાક છે ખેડૂત લેતા હોય છે અને આ પાક છે તે અત્યારે કાપણી કરીને જે કહેવાય કે જીનમાં મૂકતા હોય છે, પરંતુ આ જીનવાળાએ પણ તેમને ના પાડી દીધા। ત્યારે તેમને રાટા પાણીએ રોવાનો વારો આવ્યો છે। આ જ પાક સારો હોય તો જીનવાળા ખુશીથી લઈ લે છે, પરંતુ જે સમયે જીનવાળાએ સાથ આપવો જોઈએ, સહકાર આપવો જોઈએ ખેડૂતનો, ત્યારે સહકાર આપવાના બદલે તેમનો હાથ છોડી દેતા તેમને રાટા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂત અત્યારે એક જ માંગ કરી રહી છે કે જેમ રત્ના કલાકારોને સહાય આપવામાં આવી છે તેમ ખેડૂતોનો પણ સર્વે કરવામાં આવે અને તેમને પણ સહાય આપવામાં આવે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર।